નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદમાં આધાર કાર્ડ માટે લોકોની વ્યથા નિષ્ઠુર તંત્રને જોવાતી નથી। જણાવી દઉં કે 50 કિલોમીટર દૂરથી આવતા લોકો પોસ્ટ ઓફિસ બહાર રાતવાસો કરવા માટે મજબૂર બન્યા છે। દાહોદમાં નવા આધાર કાર્ડ બનાવવા માટે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જિલ્લામાં માત્ર દાહોદ અને લીમખેડા ખાતે જ આધાર કાર્ડ કેન્દ્રો હોવાથી ગ્રામીણ વિસ્તારના લોકોને 50 કિલોમીટર સુધીનું અંતર કાપવું પડે છે। પોસ્ટ ઓફિસ દ્વારા અપનાવવામાં આવેલી ટોકન સિસ્ટમના કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે। એક દિવસમાં માત્ર 50 ટોકન આપવામાં આવે છે, જેના કારણે લોકોને પોતાનો વારો આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે। આ પરિસ્થિતિમાં ઘણા લોકો મોડી રાત્રેથી જ પોસ્ટ ઓફિસની બહાર લાઇનમાં ઊભા રહે છે। કડકડતી ઠંડીમાં પણ લોકો પોતાના ઘરબાર છોડીને પોસ્ટ ઓફિસની બહાર રાતવાસો કરવા મજબૂર બન્યા છે। કેટલાક લોકો તો છેલ્લા 5 દિવસથી સતત લાઇનમાં આવી રહ્યા છે, પરંતુ તેમનો વારો આવ્યો નથી। આ સમસ્યાના કારણે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। અહીંયા પોસ્ટ ઓફિસ ખાતે શું કરવા માટે આવે છો તમે? અહીંયા આધાર કાર્ડ માટે। કેટલા દિવસથી આવો છો? અહીંયા અમે આવ્યા 6-7 દિવસ થઈ ગયા અમારે આવી રીતના ધક્કા ખાઈ ખાઈ। શું કહેવામાં આવે છે અહીંયા? અહીંયા કહેવામાં આવે છે તો પછી 2-3 મશીન ચાલુ કરાવો। તો આ બધા ઘણા જિલ્લા છે, એમાં અમુક જગ્યાએ તમે ચાલુ કરાવો, કોઈ બી ગામડામાં ઝાલોદ છે, લીમખેડા છે, બારિયા છે, ધાનપુર છે। કયા ગામથી આવો છો તમે? હો બૈણા કુવા। કેટલું દૂર આવે છે દાહોદથી? દાહોદથી બહુ દૂર પડે છે, બારિયાથી અહીંયા આવવું પડે છે દાહોદ। તમારો જ્યારે નંબર આવે છે તો તમને શું કહેવામાં આવે છે? અહીંયા કહેવામાં આવે છે અહીંયા પછી નંબરમાં હમણાં લાઈનમાં પડ્યા છે આવી રીતે બધા, એટલે ટીકડા પૂરા થઈ જાય એટલે કે આજે તમારો નંબર નહીં આવે એટલે પાછું અમારે ઘરે હોઈ જવાનો। અમને આવવા જવાનું ભાડાનો ખર્ચા કોણ પૈસા પાણી આપશે? અહીંયા નથી પાણીની સુવિધા, અહીંયા નથી બેસી રહેવાની સુવિધા, નથી કંઈ ઊંઘી રહેવા નથી, કોઈ વાતની અહીંયા સુવિધા છે નહીં। અત્યારે માણસ આખી રાતમાં અહીંયા બેસી રહ્યા ઉજાગરા કરીને, રાતના આવીને આટલા દૂરથી આવીને અહીંયા પડી રહ્યા તો એ આધાર કાર્ડ વાળો ખાલી જેટલા એમને કૂપન આલ્યો હોય એટલા હાલ દે અને બાકીના માણસે કે તમે કાલે આવજો કે પરમદી આવજો એમ કરીને અહીંયા દરરોજ મોકલી દેશે। અને અહીંયા આધાર કાર્ડ સારું અમે મરીએ છીએ અહીંથી અહીંયા, તો તમે સરકારને એટલી નહીં ખબર પડતી કે આ માણસો શું કા હેરાન થાય છે? તો તમે અમુક જિલ્લામાં અંદર નથી તમને ચાલુ કરાવતો, ઓનલાઈન નથી થતી, કઈથી ઓનલાઈન ઉપર થાય કે નથી થતું એમ અમે કહેવા માંગીએ છીએ। અત્યારે આ માણસો હમણાં જેવો નાના છોકરા લઈને આવીને અહીંયા પડી રહ્યા છે, અત્યારે ટાઢમાં અહીંયા કઈ સુવિધા છે નથી ને કઈ મળતો નથી। અત્યારે કૂપનમાં નહીં મળે એમ કરીને બોર્ડ મારી મૂક્યું છે, હવે અત્યારે માણસ ક્યાં જશે? સવારમાં આવીને એમ કહેશે કે અત્યારે નહીં, કાલે જેને કૂપન આપ્યા એમનું આધાર કાર્ડ કાઢવાનું કહે છે।